ઓટો સેક્ટર અહીંયા ખાસો માર પડ્યો છે ને અહીંયા વી આર એક્સપેક્ટિંગ 25%ની અહીંયા તમને ડ્યુટી ટેરિફ મૂકી દીધો છે ફોર ઓન ઓલ ફોરેન મેડ ઓટોમોબાઇલ્સ. હવે કઈ રીતના અહીંયા જોવું છે, કારણ કે ઓટો કોમ્પોનન્ટ્સ પર પણ લાગશે મારા ખ્યાલથી. કઈ રીતના આ તમે સેક્ટરને જોશો, ઓટો સેક્ટરને? સો આપણું ઓટો એક્સપોર્ટ્સ તો યુએસ મોસ્ટલી ઓટો કોમ્પોનન્ટ્સ થ્રુ થયેલું છે. ફુલ્લી બિલ્ટ ઓટોમોબાઇલ્સ તો ઓછી છે, પણ ડેફિનેટલી જે લાર્જ એક્સપોર્ટર્સ છે જેનો એક્સપોઝર યુએસને માટે વધારે છે, તે લોકોને માર્જિનમાં તો ડેફિનેટલી પ્રેશર આવશે. અહીંયા ઓફકોર્સ એક માર્જિનમાં આપણે જરૂરથી એક પ્રેશર જોઈશું. બીજો જે સેક્ટર છે જેમ્સ એન્ડ જ્વેલરી, અહીંયા પણ એક ઇમ્પેક્ટ હાઈ પડી શકે છે. ઓલ્ધો અહીંયા ઘણું બધું આપણે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જોતા હોઈએ છીએ, એટલી તમે જો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો મે બી એટલી મૂવમેન્ટ જોવા ન મળે. પણ આ સેક્ટર પર કેવી રીતે ધ્યાન રાખશો? અમારો એક્સપોઝર તો મોસ્ટલી લોકલ સેક્ટરમાં છે, જે બ્રાન્ડેડ જ્વેલરી ને બધા ડિસ્ટ્રીબ્યુશન કરે છે, બ્રાન્ડિંગ અને એ કરે છે, રિટેલિંગ કરે છે, તેમાં છે. એક્સપોર્ટર્સમાં તો એવું કોઈ મેજર કંપની છે લિસ્ટેડ, પણ બહુ મિડ કેપ અને માઇક્રો કેપ્સમાં છે, તો એનો ઇમ્પેક્ટ આઈ થિંક માર્કેટને તો બહુ ના પડવો જોઈએ. પણ ઓવરઓલ મને લાગે છે જે ખાસ કરીને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી છે તેનું જે ક્વોન્ટિટી ઓફ લેબર જે રિક્વાયરમેન્ટ છે તે તો ઇન્ડિયામાં જ છે, તો ડેફિનેટલી માર્જિન્સમાં ફરક પડી શકે છે. પણ આઈ ડોન્ટ થિંક બિઝનેસને પર સે એટલો ઇમ્પેક્ટ થવો જોઈએ. હા, જનરલ રિસેશનને લીધે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ઓછું થાય યુએસમાં, એનો ઇમ્પેક્ટ જે બિઝનેસ સાયકલ તરીકે થાય તે થવો જોઈએ. પણ અપાર્ટ ફ્રોમ માર્જિન્સ આઈ થિંક સ્ટ્રક્ચરલી એવો કોઈ મોટો પ્રોબ્લેમ આવવો ના જોઈએ. સો મિહિરભાઈ, આપણે જો એક ઓવરઓલ વ્યૂ લેવો હોય, બિકોઝ નન ઓફ ધ કન્ટ્રીઝ હેવ બીન બાર્ડ ફ્રોમ ટેરિફ, રાઇટ? ઓછી વધતી જરૂરથી છે, પણ જ્યારે ઇન્ડિયાને આપણે મૂકીએ છીએ ને એવી એશિયન કન્ટ્રીઝમાં જો આપણે મૂકી રહ્યા છે, ત્યારે એક વધારે એડવાન્ટેજિયસ પોઝિશનમાં લાગી શકે છે. કઈ રીતના ઇન્ડિયા કેન ટેક અ ગેન આઉટ ઓફ ઇટ, અને જો ગેન લઈ શકે છે તો તમને ક્યાં લાગે છે કે કયા સેક્ટર એના માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે ભારત માટે? જો શોર્ટ ટર્મમાં તો બિગેસ્ટ કન્સર્ન ઇઝ કે યુએસ અને વર્લ્ડ ઇકોનોમીનો ગ્રોથનું શું થશે, અને ડેફિનેટલી દેટ્સ નોટ ગુડ ન્યૂઝ, કારણ કે આટલા બધા હાઇક ઇન ટેરિફ છે અને ઇન્ફ્લેશન વધશે, કન્ઝ્યુમર ડિમાન્ડ નીચે થશે યુએસમાં, તો યુએસ ઇકોનોમીનો રિસેશનમાં જવાનો ચાન્સ બહુ વધારે છે. તો દેટ્સ એનીવે નોટ ગુડ ફોર ધ વર્લ્ડ ઇકોનોમી ઇન એની કેસ. તો શોર્ટ ટર્મમાં આઈ ડોન્ટ થિંક આપણે એને અવોઇડ કરી શકીશું. રિલેટિવલી આપણે કદાચ બેટર પરફોર્મ કરશું ડેફિનેટલી, કારણ કે અનલાઇક ધ એશિયન કન્ટ્રીઝ જેમ કે ચાઇના, જાપાન, કોરિયા, તાઇવાન, જે એક્સપોર્ટ્સ પર બહુ વધારે ડિપેન્ડન્ટ છે ગ્રોથ માટે એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી, આપણે તો નેટ ટ્રેડ ડેફિસિટ ચલાવી રહ્યા છે ગુડ્સમાં. તો આપણી તો ટ્રેડ ડેફિસિટ સિચ્યુએશન છે, તો આપણે રિલેટિવલી લીસ ઇમ્પેક્ટેડ થઈશું. અને એનીવે આપણી ડોમેસ્ટિક ઇકોનોમી, ડોમેસ્ટિક કન્ઝ્યુમર ડિમાન્ડ અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ બી ઘણી સ્ટ્રોંગ છે, તો મને લાગે છે રિલેટિવલી આપણે ઇન્સ્યુલેટ થઈશું. પણ ઓવરઓલ શોર્ટ ટર્મમાં તો આઈ થિંક માર્કેટ્સ વોલેટાઇલ જ રહેશે, કારણ કે ગ્લોબલ માર્કેટ્સ વોલેટાઇલ રહેવાના છે. ધ અધર થિંગ ટુ કન્સિડર ઇઝ કે આ ટેરિફ છે તે ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે, કારણ કે દેર ઇઝ અ ડોર ઓપન ફોર નેગોશિએશન્સ. યુએસએ બી કહ્યું છે કે નેગોશિએશન ચાલુ રહેશે. તો આ ટેરિફ સ્ટિક થશે કે પછી ધીમે ધીમે કરીને એક કન્ટ્રી ઓછા કરતા જશે ટેરિફને અને ડિસ્ટન્સ ઓછો કરશે, તો દેટ્સ ઓલ્સો પોસિબિલિટી. તો આઈ થિંક જો આવું જ રહે તો ઇન્ડિયાને ફાયદો થાય, પણ આઈ થિંક ઇટ્સ ટુ અર્લી ટુ ટેક ધેટ કોલ, કારણ કે રિલેટિવલી સ્પીકિંગ ઓલ કન્ટ્રીઝ વિલ ટ્રાય ટુ નેગોશિએટ ધેર વે આઉટ ઓફ સિચ્યુએશન. એટલે ઇટ્સ ટુ અર્લી ટુ ટેક અ કોલ, આઈ વુડ સે. એબ્સોલ્યુટલી. પણ જ્યારે મીરભાઈ ટ્રમ્પની વાત આવે છે ત્યારે there is nothing like temporary or nothing like permanent, because he can do anything at any time. પણ ટુ એન એક્સટેન્ટ અત્યારના લાગે છે કે થોડી અનસર્ટન્ટીમાં એક થોડુંક બ્રેક લાગી શકે છે. ઓલ્ધો તમે કહ્યું કે નેગોસિએશન, રીનેગોસિએશન થશે, બાયલેટરલ ટ્રીટીઝ અહીંયા કામ લાગશે, અને પછી બાયલેટરલી કઈ રીતના આપણે નેગોશિએટ કરી શકીએ છીએ એઝ અ નેગોશિએટિંગ ટૂલ. ઇટ વુડ બી ફોર ધ બોથ ધ પાર્ટીઝ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના નેગોસિએશન એન્ડ રીનેગોસિએશન્સ અથવા ફર્ધર રેસિપ્રોકલ જો ટેરિફ્સ વધારે બી લાગી શકે છે, લાઈક ધ વે ચાઇના ઇઝ સેઇંગ, પણ એ તો એક્સ્ટ્રીમ લેવલ પર છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કોઈ ફરક પડી શકે છે અગર નેગોસિએશન રીનેગોસિએશન્સ થાય છે તો? રીનેગોશિએશન તો થશે જ મને લાગે છે, બીકોઝ નોબડી વોન્ટ્સ ધીસ સિચ્યુએશન.
અને આપણે એ બી જોયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઇલ એ છે કે he will do something dramatic and then wait for the response and then try to negotiate his way into a mutually agreeable settlement. So that process will, I think, continue. Unfortunately, it's going to take time. અને જ્યારે ટાઈમ હોય છે ત્યારે અનસર્ટનિટી હોય છે અને એ અનસર્ટનિટી લીધે મને નથી લાગતું કે જે મેજર કોર્પોરેટ છે તે એવા મોટા ડિસિઝન્સ લઈ શકે. તો આઈ થિંક વી આર ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ ટુ ધેટ એક્સટેન્ટ. ટુ અ મેજર એક્સટેન્ટ આપણે એમ પણ જોયું છે કે વિધિન યુએસ ઓલ્સો દેર ઇઝ લોટ ઓફ અનરેસ્ટ અમંગ્સ ધ વોટર્સ ઓર અમંગ્સ ધ પીપલ આપણે જે જોઈ રહ્યા છે બિકોઝ જે રિસેશન એની વિચ વેઝ દે આર ફાઇટિંગ કારણ કે આપણે જે જોઈ રહ્યા છે અને ધ હિસ્ટ્રી ઓલ્સો સેઝ કે એવરી 100 years આવી રીતે ટેરિફ લાદવામાં આવ્યા છે બાય યુએસ અને પછી ડિપ્રેશનમાં કે રિસેશનમાં કન્ટ્રી ગયું છે. પણ હેવિંગ સેડ દેટ વધારે તમને શું લાગે છે કે આ ટેરિફ લગવાથી વધારે યુએસ વુડ બી ઇન ધ પ્રોબ્લેમ ઓર ધ રિસીવિંગ કન્ટ્રીઝ વુડ બી ઇન ધ પ્રોબ્લેમ? Again, I don't know how it helps by saying that I have less problems than the other because there are problems for everyone. So I think we'll just let the things evolve. જી કમિંગ બેક ટુ ઇન્ડિયન માર્કેટ્સ અને આપણે જે જોઈ રહ્યા છે કે બેન્કિંગ એઝ અ સેક્ટરમાં આપણે સારી એવી અપમૂવ જોઈ છે. એનબીએફસીઝમાં જુઓ એક સારું એવું અહીંયા પેનિટ્રેશન જોઈ રહ્યા છે અને અહીંયા એક આપણે એક ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ પણ અહીંયા લાગે છે કે આપણે એક સારી રીતના બની શકે છે ફોર ધ કરંટ યર એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જુઓ છો આ સેક્ટરને? સો બેન્કિંગમાં 2-3 વસ્તુ તો બહુ ક્લિયરલી પોઝિટિવ છે. એક તો જે બેંક્સનું કેપિટલ છે બહુ ઇનફ કેપિટલ છે. લાસ્ટ ફ્યુ યર્સમાં બેલેન્સ શીટ ક્લીન થઈ ગઈ છે, ઇક્વિટી રેઝ થયા છે, તો સિસ્ટમ ઓવરઓલ આઈ વુડ સે ક્લીન છે એઝ ફાર એઝ કેપિટલ ઇઝ કન્સર્ન એન્ડ અમાઉન્ટ ઓફ કેપિટલ અવેલેબલ ઇઝ કન્સર્ન. સેકન્ડ થિંગ ઇઝ દેટ બેંક્સ અને આરબીઆઈએ સાથે મળીને બી ઘણું બધું કામ કર્યું છે જેને લીધે આઈ થિંક ઓવરઓલ ફિનાન્શિયલ સ્ટેબિલિટી બી ઘણી સારી થઈ છે. આરબીઆઈનો જે સ્ટાન્સ છે તે બી હવે સારો છે. લિક્વિડિટી બહુ આપી છે અને આપતા રહેશે મને લાગે છે કારણ કે ગવર્મેન્ટ અને આરબીઆઈ બંનેને હવે લાગી રહ્યું છે કે ગ્રોથ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇન્ફ્લેશન તો કંટ્રોલમાં છે પણ ગ્રોથ સ્લોડાઉન થઈ રહ્યો છે, તો બેન્કિંગ સિસ્ટમ શુડ હેલ્પ ટુ ફનલ ધ ગ્રોથ. અને મેઇન થિંગ ઇઝ વેલ્યુએશન્સ ઘણા અટ્રેક્ટિવ થઈ ગયા છે કારણ કે ઓલમોસ્ટ 2 વર્ષથી બેંક્સે અંડર પરફોર્મ કરેલું અને રિલેટિવ ટુ અધર સેક્ટર્સ, તો મને લાગે છે રિલેટિવ વેલ્યુએશન બી સારા છે. બેન્કિંગમાં એનપીએના પ્રોબ્લેમ નથી, ઇનફ કેપિટલ છે બેંક્સ પાસે, તો એક બેઝ સારો બની રહ્યો છે. ખાલી એક ચીજ નથી હમણાં, વિચ ઇઝ ક્રેડિટ ગ્રોથ, અને એનું આપણે વેઇટ કરવાનું છે. આઈ એમ હોપિંગ કે આપણે 6.5% જીડીપી ગ્રોથ આવશે FY26માં, અને જો તે થશે તો મને લાગે છે હમણાં જે ક્રેડિટ ગ્રોથ 10-10.5% થઈ ગયો છે તે 13-14% સુધી જવો જોઈએ, વિચ વિલ બી અ ગુડ નંબર. તો આઈ થિંક બેંકમાં ખાલી આપણે ક્રેડિટ ગ્રોથ મોનિટર કરીએ, બાકી વેલ્યુએશન ને બધું તો સારું છે. જેમ ક્રેડિટ ગ્રોથ આવશે તો મને લાગે છે સેક્ટર બી પરફોર્મ થશે. ફાઇનલી હવે જે બધાની નજર છે એ છે આરબીઆઈ પોલિસી પર. હવે ફેડમાં તો આપણે જોઈ રહ્યા છીએ કે કદાચ રેટ કટ હમણાં નહીં આવે ધ વે એ લોકોની ઇકોનોમી છે, પણ શું એ જ રેસિપ્રોકલ ઇફેક્ટ આપણે ઇન્ડિયામાં પણ જોઈશું કે વી કેન એક્સપેક્ટ ધીસ ટાઈમ કે થોડો રેટ કટ આવે? તમે શું માનીને ચાલી રહ્યા છો? મને લાગે છે જે રીતે આરબીઆઈ લિક્વિડિટી પર કામ કર્યું છે, એટીટ્યુડ હેઝ ટર્ન ફેવરેબલ. તો એ બેકગ્રાઉન્ડ આપણે જોઈએ, અને પ્લસ જેમ કીધું ક્રેડિટ ગ્રોથ નથી થઈ રહ્યો, હજી આપણા કોર્પોરેટ સેક્ટરના એનિમલ સ્પિરિટ્સ છે તે હજી વીક છે. એ બધું જોઈને મને લાગે છે કે there is a good chance that there will be a cut in this RBI policy. અને બીજો એક જે મેઇન પ્રોબ્લેમ હતો રૂપીનો, જે ઘણો વીક થઈ ગયો હતો, તે બી હવે સ્ટેબિલાઇઝ થયો છે, થોડો અપ્રિશિએટ બી થયો છે. તો ઓવરઓલ એક અગર આરબીઆઈને રેટ કટ કરવું હશે તો એ લોકો પાસે ઇનફ રીઝન્સ છે રેટ કટ કરવા માટે. ઓકે, તો